કેમ છો? મજામાં? બસ મજામાં. બોલો. શું નામ છે તમારા છોકરાનું? મારા છોકરાનું નામ છે દીર્ઘ પટેલ. મારું નામ છે હિતેશભાઈ પટેલ. મેં પ્રોપર બરોડાથી આવું છું. ઓકે સર. તો કેવી લાગી તમને? ફર્સ્ટ ઓફ ઓલ તો અમારી સર્વિસીસ કેવી લાગી તમને? સર્વિસ તો ઘણી સારી છે મને નિર્ભય સરનો સાથ સહકાર પણ મને સારો છે. ઓકે, સપોર્ટ સારો છે. હવે જેન્યુઅલી કહો કે એબ્રોડ અને મને એવું કીધું કે તમારા છોકરાને રસી કીટ કરવામાં આવશે, તમારી ફી બાકી પડે છે. તો મને નિર્ભય સરનો ફોન આવ્યો કે આ પ્રોબ્લેમ છે હિતેશભાઈ. મેં તાત્કાલિક ત્યાં ફી ભરી દીધી એટ અ ટાઈમ. અને પછી એના માટે મને સરે કીધું કે તમે ચિંતા ના કરશો, એ ફી મેં તમને રિફંડ અપાઈશ. પછી મેં નિર્ભય સરને વાત કરી તો નિર્ભય સરે મને જે રીતનું કીધું એ રીતનું મેં પ્રોસેસ કર્યો તો મારી ફી મને રિટર્ન પાછી મળી ગઈ. ઓકે સર. અને અહીંયા આપણે ઇન્ડિયાની કમ્પેરમાં ત્યાં પ્રેક્ટિકલ નોલેજ કેવું છે? મેડમ ઇન્ડિયાની જોવા જઈએ ને તો પ્રેક્ટિકલ નોલેજ ત્યાં બહુ ઓછું છે. ઓછું છે, બરાબર છે. એજ્યુકેશન ભણવા માટે સારું છે, પ્રેક્ટિકલ નથી આપી શકતા. પ્રેક્ટિકલ નથી આપતા, બરાબર. એબ્રોડમાં. હા. અને એબ્રોડમાં છોકરો છે તો આમ મેઇન ધ્યાન રાખવા જેવી બાબતો કઈ આપણી સાઈડથી? ધ્યાન તો એટલું જ કે આપણે રેગ્યુલર 1 વીક 2 વીકમાં કોલ કરીને પૂછવું પડે કે તારું ત્યાં એજ્યુકેશન કેવું છે, ભણવામાં તને ફાવે છે, નથી ફાવતું, કેવી રીતના ભણાવે છે, તને પ્રેક્ટિસ કરાવે છે, નથી કરાવતા, એ બધું આપણે જાણકારી મેળવવી પડે છે. ઓકે સર. ખૂબ ખૂબ આભાર તમારો કિંમતી ટાઈમ આપવા માટે. થેન્ક યુ સર. થેન્ક યુ.